સોનગઢના ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં 31માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ 2026નો રંગેચંગે પ્રારંભ. સોનગઢના સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં આદિવાસી કલા, સંસ્કૃતિ અને સંગીતનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને સોનગઢના ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં સાર્વજનિક હાઈસ્કૂલના પટરાંગણમાં ગુજરાતના ભવ્ય આદિવાસી કલા, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાના ઉમદા આશય સાથે 31માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ 2026ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે સરકાર આવા મહોત્સવો દ્વારા આદિવાસી કલાકારોને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે, જેથી નવી પેઢી પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે મજબૂતીથી જોડાયેલી રહે. આદિવાસી સંસ્કૃતિ એ પ્રકૃતિ સાથેના અતૂટ જોડાણનું પ્રતીક છે. સોનગઢના આંગણે આયોજિત આ ઉત્સવ માત્ર મનોરંજન જ નથી, પરંતુ આપણી ભવ્ય વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે. તારીખ 14-15 બે દિવસીય સાંસ્કૃતિક મહાકુંભમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પધારેલ કલાકારો દ્વારા પ્રસ્તુત લોક સંગીત અને પારંપરિક નૃત્યોએ પ્રથમ દિવસે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આદિવાસી સમાજની જીવનશૈલીને ઉજાગર કરતી કલાકૃતિઓ અને વિવિધ નૃત્યોની પ્રસ્તુતિઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નોંધનીય છે કે આ ભવ્ય મહોત્સવનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત કમિશનર શ્રી, યુવક સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્ર તાપીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર બાવરડ, નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ, પદ્મશ્રી રમીલાબેન ગામિત, પ્રાંત અધિકારી શ્રી સંદીપભાઈ ગાયકવાડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિતો આગેવાનો, વડીલો, મોટી સંખ્યામાં કલાપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા. 31મો આદિજાતિ મહોત્સવનો કાર્યક્રમ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 2 દિવસ ચાલશે. ત્યારે સમગ્ર આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે, જે સંસ્કૃતિ છે, એને ટકાવવા માટે વર્ષોથી જે ચાલી આવેલ જે પરંપરા છે, એના માટે અહીંયા તમામ સાંસ્કૃતિક કૃતિઓ, આદિવાસી સમાજની જે કળા છે કે બીજી જે આદિવાસી સમાજમાં જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું પણ અહીંયા આ સ્ટોલોમાં વેચાણ કરવા માટે રાખ્યું છે. એટલે આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, એમાં ખાસ કરીને અમારા સમાજમાં જે લોકલ જે વસ્તુઓ બને છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ પર વોકલની જે એમણે અભિયાન ઉપાડ્યું છે, એટલે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આદિવાસી સમાજ અને ખાસ કરીને ગામડાઓમાં જે વસ્તુઓ બને છે અને એને ટકાવવા માટે પણ સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે. ત્યારે 2047માં જ્યારે વિકસિત ભારત થવાનું છે, ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે બનતી વસ્તુઓ અને જે અમારી સંસ્કૃતિ છે એ પણ ખૂબ મહત્ત્વની બની રહેશે. અને આવા કાર્યક્રમો કરવાથી જે સ્થાનિક લોકો છે, જે અમારી બનાવટો છે, એને પણ રોજગારી માટે પણ આવા કાર્યક્રમો કરીને એને રોજગારી માટે પણ આ સારું પ્લેટફોર્મ મળે છે. જે સાંસ્કૃતિક કૃતિઓ છે એને પણ આ મંચ પર આવીને આવનાર દિવસોમાં એમનું પણ બહાર કદાચ જવાનું હોય કે વિદેશ જવાનું હોય તો પણ આ કૃતિઓને આવા કાર્યક્રમોથી પ્લેટફોર્મ મળે છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.